સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા દરેક વિષયોના વિડીયોઝ, ડેઇલી કરંટ અફેર્સ તથા નવી ભરતીની માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICEના આ યુટ્યુબ ચેનલ પર હું અનિતા જોન ફરી એક વખત તમારા બધાનું સ્વાગત કરું છું. આજથી હું એક સિરીઝ ચાલુ કરવા જઈ રહી છું. તમે મારા યુટ્યુબના ઘણા વિડીયોઝ જોયા હશે જેમાં ઇંગ્લિશ ગ્રામરના અલગ અલગ ટોપિક્સ હું તમને શીખડાવતી હતી. પણ આજથી આપણે જે સિરીઝ ચાલુ કરશું એ આવનારી સિનિયર ક્લર્કની જે પરીક્ષા છે તેમાં કઈ રીતના પ્રશ્નો પૂછાય છે, પાસ્ટમાં જે ક્વેશ્ચન્સ પૂછાયેલા છે ઇંગ્લિશના એ હું તમને સોલ્વ કરીને બતાવીશ. આપણી ટેગલાઇન જે છે કે ગુજરાતીમાં ટ્રાન્સલેશન કર્યા વિના ઇંગ્લિશના પ્રશ્નો કેવી રીતે સોલ્વ કરવા. તો હું આશા રાખું છું કે આ સિરીઝથી તમને આવનારી પરીક્ષામાં ઘણો ફાયદો થશે અને હું તમને જે રૂલ્સ લખાવું એ બધા તમે નોટ કરતા જાજો. ઓકે, સો શરૂઆત કરીએ. આજે મેં જે પેપર લીધું છે એ છે સિનિયર ક્લર્ક 2017. 41 ક્વેશ્ચન્સ આમાં પૂછાયેલા હતા. આ 41 ક્વેશ્ચન્સ આજે હું તમને સોલ્વ કરીને બતાવીશ. હા, ગુજરાતી ટુ ઇંગ્લિશનો અનુવાદ તમારે ત્યારે કરવું પડે કે જ્યારે સિનોનિમ્સ, એન્ટોનિમ્સ એટલે કે વોકેબ્યુલરી આવે ત્યારે આપણે કરવું પડશે, તો એ હું તમને સમજાવતી જઈશ. પણ ગ્રામરના જે નિયમ છે એ નિયમ માટે તમારે આખા વાક્યનું ભાષાંતર કરવાની જરૂર નથી, એ આજે આપણે શીખીશું. તો ગ્રામરના જેટલા પણ રૂલ્સ આપણે પાસ્ટમાં શીખ્યા, હવે તો ICEની એપ પણ લોન્ચ થઈ ગઈ છે. તમે ઇંગ્લિશનો એપ લીધી હશે એવું હું આશા રાખું છું. તો એ કોર્સ કર્યા પછી તમે આ કરશો તો તમને એકદમ ઇઝી થઈ જશે. તો સૌથી પહેલો પ્રશ્ન આર્ટિકલ્સનો છે. હવે આર્ટિકલના જે નિયમ છે, હી વોઝ બ્લેન્ક નેપોલિયન ઓફ હિઝ એજ. એ, ધ, એન કે નન. ઓકે, હવે શરૂઆત અહીંયાથી જ થઈ જાય છે. નોર્મલ રૂલ કયો છે કે પ્રોપર નાઉન સાથે આર્ટિકલ આવી શકે નહીં. પ્રોપર નાઉન એટલે શું? કોઈ પણ વ્યક્તિનું પર્ટિક્યુલર નામ, એક એવું નામ કે જેનાથી આપણા મગજમાં કોઈ પણ વ્યક્તિ, જગ્યા અથવા વસ્તુ આવે, એ નાઉનના લેક્ચર્સમાં આપણે જોયેલું છે. તો નિયમ કે છે કે પ્રોપર નાઉન સાથે આર્ટિકલ આવે નહીં. પણ હવે આ જે પણ છે ને, તમે એક વસ્તુ ખાસ માર્ક કરજો કે પરીક્ષામાં અપવાદવાળા પ્રશ્નો વધારે આવે છે. નેપોલિયન છે તો એની પાસે આગળ આપણે નો આર્ટિકલ લગાવીને આવીએ. પણ આમાં રૂલ શું કે છે કે જ્યારે પ્રોપર નાઉનનો ઉપયોગ તુલના કરવા માટે કોમન નાઉનની જેમ કરવામાં આવ્યો હોય ત્યારે તેની સાથે આર્ટિકલ ધનો ઉપયોગ થશે. અહીંયા આપણે નેપોલિયન જે છે એ નેપોલિયનની વાત નથી કરતા, આપણે આ વ્યક્તિ હી એની કમ્પેરિઝન આપણે નેપોલિયન સાથે કરીએ છીએ. હું હજી એક એક્ઝામ્પલ આપી દઉં. સે ફોર એક્ઝામ્પલ, ઇફ આઈ સે બ્લેન્ક ધોની હેઝ રિટાયર્ડ, તો અહીંયા આપણે કોની વાત કરીએ છીએ? ધોનીની વાત કરીએ છીએ. પ્રોપર નાઉન છે તો તમે કહેશો કે આમાં નો આર્ટિકલ આવે, તો યુ આર રાઈટ, ધોનીની આગળ આર્ટિકલ આવે નહીં. પણ સપોઝ હું આવું કહું કે બેટા તમે અમારી ટીમના ધોની છો, એનો મિનિંગ શું થાય કે ધોની જેમ ઇન્ડિયન ટીમ માટે છે ને ઇમ્પોર્ટન્ટ, એટલા જ ઇમ્પોર્ટન્ટ તમે અમારી ટીમ માટે છો. તો આ વાક્ય કેવી રીતે લખાશે? યુ આર બ્લેન્ક ધોની ઓફ અવર ટીમ. તો અહીંયા હું ધોનીની વાત નથી કરતી, હું તમારી વાત ધોની સાથે કમ્પેર કરું છું. તમારી કમ્પેરિઝન ધોની સાથે કરું છું. અહીંયા મેં ધોનીનો ઉપયોગ કોમન નાઉન તરીકે કર્યો છે કે ધોની જેમ તેની ટીમમાં છે એમ તમે અમારી ટીમ માટે છો, એટલા માટે અહીંયા આર્ટિકલ આવશે ધ. યુ આર ધ ધોની ઓફ અવર ટીમ. એ જ રીતે હી વોઝ ધ નેપોલિયન ઓફ હિઝ એજ. અપવાદવાળા વાક્યો વધારે પૂછાય છે. તો આ એક નિયમ યાદ રહી જશે. જ્યારે પ્રોપર નાઉનની સામે આર્ટિકલ આવે નહીં, પણ જ્યારે પ્રોપર નાઉનનો ઉપયોગ તુલના કરવા માટે, તમને આવા દેખાશે, ટ્રાન્સલેશન કરવાની જરૂર નથી, તમને અહીંયા કોઈ પણ એક નામ દેખાશે, નાઉન અથવા પ્રોનાઉન, અને એની કમ્પેરિઝન કરી હશે. ઇઝ ઇટ ઓકે? ચલો, વેરી ગુડ. ક્વેશ્ચન નંબર 2. આવી જ રીતે રૂલ્સ બધા લખતા જાજો. ઓકે, હવે આ તો સિનોનિમનો ક્વેશ્ચન છે એટલે આમાં તો આપણે મિનિંગ જ આવડવો જોઈએ. આમાં ગુજરાતીમાં મિનિંગ કર્યા વગર છૂટકો નથી. ઓકે, ડિવોર. ડિવોરનો મિનિંગ શું થશે? ખાઉધરાની જેમ ખાવું. ટુ ઈટ ગ્રીડીલી. ડિવોરનો મિનિંગ શું થશે? ટુ
ટુ ઈટ ગ્રીડીલી. સી સિનોનિમ એન્ટોનિમમાં આપણે બીજું કાંઈ ના કરી શકીએ, આપણે યાદ જ રાખવું પડે. ઇંગ્લિશ એવી ભાષા છે કે જેમાં મોટા ભાગે વોકેબ્લરીમાં બીજું કોઈ ઓપ્શન નથી. ઓકે, એમાં કોઈ શોર્ટકટ નથી. એટલે હું મેજોરિટી ઓફ ધ ટાઈમ શું કહું કે છોકરાઓ ગ્રામરમાંથી માર્ક્સ ખેંચી લ્યો, પણ વોકેબ્લરીને ઇગ્નોર નહીં કરવાનું બિલકુલ. ઓકે, ચલો હવે વાક્ય છે ધ થીફ વિથ ઓલ હિઝ સબોર્ડિનેટ્સ બ્લેન્ક મેસેકર્ડ. મેસેકર્ડ એટલે સમૂહમાં કતલ થવું, એને મેસેકર કહેવાય. જલિયનવાલા બાગ બધાને ખ્યાલ જ છે, હિસ્ટ્રી તો આવડતું જ હશે બધાને. જલિયનવાલા બાગમાં જે થયું હતું, મેસેકર ઓફ જલિયનવાલા બાગ. ઓકે, તો હવે આપણે ટ્રાન્સલેશન નથી કરવું, આપણી પાસે વાક્ય આવી રીતે છે ધ ચીફ વિથ ઓલ હિઝ સબોર્ડિનેટ્સ બ્લેન્ક મેસેકર્ડ. હવે આમાં હું તમને મારા 3 ગોલ્ડન સ્ટેપ્સ એની યાદ દેવડાવીશ. સૌથી પહેલા એક્ટિવ છે કે પેસિવ. હવે માની લ્યો કે મને મેસેકર્ડ, તમે કહેશો કે મેડમ અહીંયા વર્બ 3 આપેલું છે. વર્બ 3 આપેલું છે તો એમાં હેવ બીન પણ આવી શકે, વેર પણ આવી શકે, વોઝ પણ આવી શકે, આર પણ આવી શકે. તો હવે આપણે શું કરવાનું છે? સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ. હવે સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટનો નિયમ શું કે છે? આ જે વાક્ય છે ને એને સેન્ડવિચ સેન્ટેન્સ કહેવાય છે. સેન્ડવિચ સેન્ટેન્સ એટલે શું? આગળ એક સબ્જેક્ટ આપેલું હશે, સબ્જેક્ટ 1, પછી વચ્ચે શબ્દો આપેલા હશે અને સબ્જેક્ટ 2. હવે શબ્દો કયા કયા હશે? વિથ, વિધાઉટ, ટુગેધર વિથ, સાંભળજો, અલોંગ વિથ અને એઝ વેલ એઝ. જ્યારે વાક્યમાં સબ્જેક્ટ પછી આ શબ્દો અને પછી બીજો સબ્જેક્ટ આપેલો હોય તો સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટનો નિયમ કહે છે કે ક્રિયાપદ હંમેશા સબ્જેક્ટ 1 પ્રમાણે લેવાનું. ક્રિયાપદ કેના પ્રમાણે લેવાનું? સબ્જેક્ટ 1 પ્રમાણે લેવાનું. ઓકે, તો આમાં સબ્જેક્ટ 1 કયો છે? ધ ચીફ. ધ ચીફ છે, આને આપણે ઇગ્નોર કરવાનું છે. ચીફ છે ત્રીજો પુરુષ એકવચન છે. ત્રીજો પુરુષ એકવચનમાં વેર ના આવે, હેવ ના આવે, આર ના આવે. મારો જવાબ છે વોઝ. ટ્રાન્સલેશન કર્યા વિના. ઓકે, નિયમ શું કે છે કે સેન્ડવિચ સેન્ટેન્સ હોય ત્યારે હંમેશા ક્રિયાપદ અને પ્રોનાઉન સર્વનામ બંને સબ્જેક્ટ 1 પ્રમાણે લેવાનું. ઓકે, એટલા માટે જવાબ છે. સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટમાં ઘણા નિયમ છે, આપણે કર્યા છે. ચલો હવે અહીંયા પણ તમને એક નિયમ જણાવીશ. પ્રશ્ન છે સચ અ ડિસિઝન વુડ નોટ બી કાઇન્ડ ઇવન ઇફ ઇટ બ્લેન્ક જસ્ટ. હવે તમે જોશો કે અહીંયા કહે છે કે ઇટ. હવે ઇટ આપ્યું છે એટલે તમે કહેશો મેડમ ઇટ સાથે વેર તો આવે નહીં, ઇટ સાથે વોઝ આવે, ઇઝ આવે, વિલ બી પણ આવી શકે. તો હવે આપણે સૌથી પહેલા જોશું કે થિયરી ઓફ એલિમિનેશન. હવે એલિમિનેટ કેવી રીતે કરવાનું એ પહેલા તમને સમજાવી દઉં. એલિમિનેટ એટલે શું? 2 નકામા પહેલા કાઢી નાખવાના. હવે કેવી રીતે કાઢશો? તો મારી પાસે હવે ઇટ સાથે તો આ બધા આવી શકે. ઓકે, તમે કહેશો મેડમ વેર નો આવે. ઇટ સાથે વેર ક્યાંથી આવે? કાઢી નાખો. ચલો મેં તો એલિમિનેટ કરી નાખ્યું. તમે જ કીધું થિયરી ઓફ એલિમિનેશન, તો કે ઇટ સાથે વેર નો આવે, આ કાઢી નાખ્યું. હવે અહીંયા મારી પાસે, હવે જુઓ હું સ્ટુડન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી કહું છું અને પછી હું તમને નિયમ સમજાવીશ. તમે ઉતાવળ કરશો તો માર્ક કેવી રીતે જશે એ સમજાવું છું. એલિમિનેટ કરવાનું કઈ એટલે સ્ટુડન્ટ સૌથી પહેલા વેર કાઢે અને પછી કે અહીંયા વુડ આપ્યું છે ને એટલે એમ કે આ પાસ્ટ ટેન્સનું વાક્ય છે તો ઇઝ અને વિલ તો ન આવે, મારો આન્સર વોઝ છે. અને જો તમે આવો તુક્કો લગાવો ગ્રામરના નિયમ વગર તો તમારો માર્ક જશે. હવે હું તમને સમજાવીશ કે આવા વાક્યો કેવી રીતે કરવાના. 5 એવા શબ્દો છે. ઇફ, એઝ ઇફ, આઈ વિશ, સપોઝ અને ઇવન ઇફ. આ શબ્દો જ્યારે આપેલા હોય વાક્યમાં ત્યારે યાદ રાખજો, આ શબ્દો જ્યારે વાક્યમાં આપેલા હોય ત્યારે આઈ, હી, શી અને ઇટ સાથે પણ
વોઝની જગ્યાએ શેનો ઉપયોગ થશે? વેરનો ઉપયોગ થશે. આ નિયમ તમે ખાસ લખી લેજો. કયા શબ્દો છે? ઇફ, એઝ ઇફ, આઈ વિશ, સપોઝ અને ઇવન ઇફ. ઇવન ઇફ, ઇટ, તો વોઝ સૌથી પહેલા કાઢવાનું રહેશે. આપણો જવાબ છે વેર. હવે તમે જુઓ, ગ્રામરનો નિયમ ના આવડતો હોય અને તમે આનું ટ્રાન્સલેશન કરવા રહ્યા, ગ્રામરનો નિયમ ખબર જ નથી, તો તમે સૌથી પહેલા જે એલિમિનેટ કર્યું હતું ને, તમારો જવાબ એ જ છે. ઓકે, તો આ 5 શબ્દો યાદ રાખજો. તેની સાથે વોઝની જગ્યાએ હંમેશા વેરનો ઉપયોગ થશે. આઈ, હી, શી અને ઇટ. બાકી બધા સાથે તો વેર જ આવે છે. યુ સાથે વેર હોય, ધે સાથે વેર હોય, પણ આ 5 સાથે વોઝ આવે. પણ આવા શબ્દો હોય ત્યારે વેરનો ઉપયોગ થશે. ચલો, ક્વેશ્ચન નંબર 5. આઈ વિલ ફાઇન્ડ યુ બ્લેન્ક યુ ગો, વોટ એવર, વેર એવર, વિથસોએવર ને વેન એવર. આમાં બહુ સિમ્પલ વસ્તુ કરવાની છે. ક્રિયાપદ આપ્યું છે ગો, દેટ મીન્સ જગ્યાની વાત થાય છે. જગ્યા માટે કયો શબ્દ વપરાય? વેર. જવાબ આ છે. વોટ કેના માટે વપરાય? વોટ એટલે તો શું, શું એટલે વસ્તુ. આ થિંગ માટે વપરાય. ટ્રાન્સલેશન નથી કર્યું, તમે જુઓ, એક જ શબ્દ ઉપરથી. ઓકે, વિથસોએવર જેવો શબ્દ નથી. વેન એટલે ક્યારે, વેન એટલે ક્યારે, સમય માટે વપરાય. આ ગો એ તો જગ્યા બતાવે છે, કાઢી નાખો. આ કોના માટે વપરાશે? સમય. ફોર એક્ઝામ્પલ, ઇફ આઈ સે કોલ મી સપોઝ આવી રીતે લખ્યું હોય, કોલ મી બ્લેન્ક યુ ગેટ ટાઈમ, તરત જ તમને ખબર પડી જાય. આમાં ટ્રાન્સલેશન કરવાની જરૂર નથી. અહીંયા સમયની વાત થઈ છે. સમયની વાત થાય છે એટલે વેનેવર. તમને જ્યારે પણ સમય મળે ત્યારે મને કોલ કરજો. ઓકે, તો આવા ક્રિયાપદ ઉપરથી નક્કી થશે, ટ્રાન્સલેશન ના કરતા. ડન. ચલો, હવે ફરીથી અહીંયા સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટનો એક નિયમ આવ્યો. 40,000 રૂપીઝ બ્લેન્ક અ લાર્જ સમ. હવે સૌથી પહેલા આપણે થિયરી ઓફ એલિમિનેશન કરવાનું છે. તો આમાં શું થશે કે અહીંયા આપ્યું છે રૂપીઝ. હવે તમે કહેશો કે મેડમ રૂપીઝ આપ્યું છે ને, એટલે આર અને વેર બે આવે, એટલે તમે શું કરશો? ઇઝ અને બીન કાઢી નાખશો. બીન કોઈ દિવસ એકલું વપરાય નહીં, એટલે નીકળી જશે. અને અહીંયા રૂપીઝ આપ્યું છે એટલે ઇઝ પણ કાઢી નાખશો. હવે તમે મૂંઝાશો કે મેડમ અહીંયા આર પણ આપ્યું છે, વેર પણ આપ્યું છે, સનાતન સત્યનું વાક્ય છે, એટલે મારો જવાબ છે આર. 1 માર્ક જતો રહ્યો. શું કામ? કારણ કે આપણને સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટનો નિયમ ખબર નથી. ઓકે, મારો જવાબ છે ઇઝ. શું કામ? હવે નિયમ લખી લ્યો. ટાઈમ, મેઝરમેન્ટ અને વેઇટ. સમય, માપ અને વજન હંમેશા ત્રીજો પુરુષ એકવચન. હંમેશા શું? થર્ડ પર્સન સિંગ્યુલર. આગળ ગમે તે આંકડો આપેલો હોય, ગમે તે આંકડો આપેલો હોય, હંમેશા એ ત્રીજો પુરુષ એકવચન જ રહેશે. હવે તમે જોઈ લ્યો તમારો જવાબ શું છે. જે તમે એલિમિનેટ કર્યો હતો ને, એ જ તમારો જવાબ છે. તો થિયરી ઓફ એલિમિનેશન શીખો એ પહેલા આપણે ગ્રામરના રૂલ્સ કરી લેવાના. ઓકે, તો આ ફરીથી સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ મેં ઓલરેડી કરાવેલું છે. તમે જોઈ લેજો એપમાં. ટાઈમ, મેઝરમેન્ટ અને વેઇટ, ત્રીજો પુરુષ એકવચન. એટલે મારો જવાબ છે ઇઝ. 40,000 રૂપીઝ ઇઝ અ હ્યુજ સમ. ઓકે, ચલો, વેરી ગુડ. હવે મેચ ધ એન્ટોનિમ્સ. આ શબ્દ ભંડોળ ઉપર છે. ચલો, કોશિયસ એટલે સાવચેત. રેશ, રેશ ડ્રાઇવિંગ એટલે કેરલેસ. રેશનો મિનિંગ શું થાય? કેરલેસ. ઓકે, તો એન્ટોનિમ થઈ ગયું ને. એબન્ડન્સ પુષ્કળ, અછત, સ્કેરસિટી. ફર્ટાઇલ ફળદ્રુપ, બેરન ઉજ્જડ. મેક માર, માર એટલે નુકસાન પહોંચાડવું. ઓકે, સો આપણો જવાબ શું થઈ જશે? 3, 2, 4, 1. જોઈ લો, 3, 2, 4, 1 મારો જવાબ આ છે. ઓકે, ચલો, આમાં આપણે વોકેબ્યુલરી જ પાકી કરવી પડે. ફરીથી ગ્રામરનો નિયમ આવ્યો.
તમને એવું લાગતું હોય કે મેડમ મને વોકેબ્યુલરી એટલી યાદ નથી રહેતી, ટ્રાય કરવાની, છોડવાની તો બિલકુલ નહીં, પણ બને એટલા ગ્રામરમાંથી પોઈન્ટ્સ ખેંચી લો. તમારું ઇંગ્લિશ નબળું પણ હશે ને છતાં તમે આ કરી શકશો. ચલો હવે આમાં કે છે ફાઇન્ડ ધ કરેક્ટ સેન્ટેન્સ. હવે તમે જોશો કે આ શબ્દ લેસ્ટ અને શુડ વાળા છે. જો લેસ્ટ અને શુડ, બરાબર છે. હા, અહીં તો લાસ્ટ આવે છે, કાઢી નાખો. છેલ્લામાં તો લાસ્ટ આવે છે, હી ફ્લેડ સો લાસ્ટ ધેટ, કાઢી નાખો. આ લેસ્ટ અને શુડ વાળું વાક્ય છે. હવે આમાં જો આપણને નિયમ ખબર હોય ને, નિયમ બહુ જ સિમ્પલ છે. હવે જો હું તમને ફરી એક વખત કહીશ કે ટ્રાન્સલેશન કરશો તો તકલીફ શું પડશે. લેસ્ટનો મિનિંગ શું થાય છે? લેસ્ટ અને શુડ આ જોડીદાર છે. ઓકે, આને બ્રેકેટમાં રાખવાનું. ધો અને યેટ, આઈધર ઓર, નાઈધર નોર અને કન્જંક્શન્સના નિયમ કહેવાય છે. તો લેસ્ટનો જોડીદાર કોણ છે? શુડ. પણ એને બ્રેકેટમાં એટલા માટે મૂક્યું છે કે લેસ્ટની સાથે જો જોડીદાર હોય તો શુડ જ હોય, બાકી કોઈ ના હોય. ઓકે, એટલે આપણો નિયમ શું છે? લેસ્ટનો મિનિંગ થાય છે નહીતર. ઓકે, હી ફ્લેડ લેસ્ટ હી શુડ નોટ બી કિલ્ડ. આ વાક્યનો ગુજરાતીમાં ભાષાંતર એવું થશે કે એ દોડ્યો જેથી કરીને તેને મારી નાખવામાં ન આવે. હવે આ જે લેસ છે એમાં જ નહીતર શબ્દ આવેલો છે. તો એનો મિનિંગ એ થાય છે કે લેસની સાથે કોઈ દિવસ નોટનો ઉપયોગ થઈ શકે નહીં. તો સૌથી પહેલા આપણે શું કરશું? નોટ કાઢી નાખશું, કારણ કે લેસ્ટમાં નહીતર ન ઓલરેડી આપેલો છે એટલા માટે આ કાઢી નાખીએ. તો બે નકામા નીકળી ગયા. હવે તમે જુઓ, હી ફ્લેડ લેસ્ટ હી શુડ બી કિલ્ડ, હી ફ્લેડ લેસ્ટ ધેટ હી શુડ. આમાં પણ નોટ આપ્યું છે, કાઢી નાખો. મારો જવાબ આ છે, લેસ્ટની બાજુમાં શુડ. હવે તમે જુઓ, હું ટ્રાન્સલેશન કરવાની ના એટલા માટે પાડું કારણ કે શુડનો મિનિંગ શું થાય ગુજરાતીમાં? કરવું જોઈએ થાય ને. આપણે ગુજરાતીમાં કોઈને ઇંગ્લિશમાં સલાહ દેતા હોય, યુ શુડ વર્ક હાર્ડ, તારે મહેનત કરવી જોઈએ. તો લેસ્ટની બાજુમાં શુડ આવે, હી ફ્લેડ લેસ્ટ હી શુડ બી કિલ્ડ. એ દોડ્યો જેથી કરીને એને મારવો જોઈએ. તમે ટ્રાન્સલેશન કરશો ને તો આવું થશે. એના કરતાં ટ્રાન્સલેશન કર્યા વિના જો લેસની બાજુમાં જોડીદાર હોય તો શુડ જ હોય, નિયમ 1. અને લેસની સાથે કોઈ દિવસ નોટનો ઉપયોગ ના થાય, નિયમ નંબર 2. આ બે નિયમ યાદ રહેશે તો નોટવાળા તો પહેલા જ નીકળી ગયા. અને અહીંયા તો લેસની જગ્યાએ લાસ્ટ આપ્યું છે, મારી પાસે એક જ લીધું. ઓકે, ગુજરાતીમાં ટ્રાન્સલેશન કર્યા વિના આ રીતે વાક્યો થશે. 30 સેકન્ડની અંદર થઈ શકે છે. ચલો, બ્લેન્ક વોટર ઓલવેઝ રન્સ ડીપ. હવે આ જે વાક્ય છે ક્વેશ્ચન, આને કહેવાય છે હોમોફોન્સ. હોમોફોન્સ એટલે સિમિલર સાઉન્ડિંગ વર્ડ્સ. મેં એપમાં કરાવ્યા છે સિમિલર સાઉન્ડિંગ વર્ડ્સ. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું છું. સ્નેક્સ અને સ્નેક્સ. આ સ્નેક્સ એટલે નાસ્તો, આ સ્નેક્સ એટલે સાપ. ઓકે, આને સિમિલર સાઉન્ડિંગ વર્ડ કહેવાય છે, જેના સ્પેલિંગ અલગ હોય છે, અર્થ તો બિલકુલ અલગ હોય છે, ખાલી ઉચ્ચાર સરખા હોય છે. ઓકે, હવે અહીંયા પણ આપણે જોશું, બ્લેન્ક વોટર ઓલવેઝ રન્સ ડીપ. શાંત પાણી હંમેશા ઊંડા હોય. ઓકે, તો અહીંયા આપણે શાંત માટે કયો શબ્દ વાપરશું? આન્સર છે સ્ટીલ. સ્ટીલ એટલે શાંત, સ્થિર. આ સ્ટીલ એટલે ચોરી કરવી. આવો કોઈ વર્ડ જ નથી, સ્પેલિંગ મિસ્ટેક છે. અને આ સ્ટીલ ધાતુ. મારો જવાબ આ છે. ઓકે, ચલો નેક્સ્ટ. ઓકે, ફરીથી એક બહુ મસ્ત નિયમ છે, કન્ડિશનલ સ્ટેટમેન્ટનો નિયમ છે. સેલિના જેટલી સેડ ટુ આલિયા ભટ્ટ, had your father not discovered zero, this budget blank possible. હવે સૌથી પહેલા આપણે નિયમ જાણી લઈએ. કન્ડિશનલ સ્ટેટમેન્ટના 4 નિયમ છે. કન્ડિશનલ સ્ટેટમેન્ટના 4 નિયમ છે, એમાંથી હું 3 નિયમ એકદમ સિમ્પલ રીતે અત્યારે સમજાવી દઉં છું. કે ઇફ કન્ડિશન માટે આપણે ઇફ વાપરીએ ને, ઇફ સાથે જ્યારે V1 આપેલું હોય તો સામે શેલ વિલ આવે. શેલ અથવા વિલ પ્લસ V1. આ લખી લેજો, બહુ ઇમ્પોર્ટન્ટ છે. દરેક પરીક્ષામાં 1 માર્ક માટે તો પૂછાય જ છે. ઓકે, પછી ઇફની બાજુમાં જ્યારે વર્બ 2 આપેલું હોય તો સામે વુડ પ્લસ V1 આવે.
ઇફની સાથે જ્યારે હેડ પ્લસ V3 આપેલું હોય તો સામે વુડ હેવ પ્લસ V3 હોય. હવે તમે જુઓ તમારી પાસે આ નિયમ હોય અને કન્ડિશનલ સ્ટેટમેન્ટનો નિયમ કહેવાય છે, એટલે લખી નાખો માઇન્ડમાં. ઓકે, હવે આપણી પાસે અહીંયા તમે જોશો ને તો હેડ આપ્યું છે. હવે હેડ પ્લસ V3 આપેલું છે, દેટ મીન્સ સામે મારે શું જોશે? વુડ હેવ પ્લસ V3 જોશે. હવે થિયરી ઓફ એલિમિનેશનમાં કાઢી નાખો. અહીંયા વિલ આપેલું છે, કાઢી નાખો. અહીંયા હેડ આપેલું છે, કાઢી નાખો. હવે મારી પાસે છે વુડ હેવ પ્લસ V3, વુડ નોટ હેવ પ્લસ V3. હવે મારી પાસે બે રહ્યા, તો અહીંયા આપણે જોવાનું છે હેડ યોર ફાધર, અહીંયા નોટ આપ્યું છે, દેટ મીન્સ આ કન્ડિશનમાં નોટ છે તો સામે પણ નોટ જોશે. એટલા માટે મારો જવાબ આ નહીં પણ આ છે, ટ્રાન્સલેશન કર્યા વિના. હવે તમે વિચાર કરો, આવડું મોટું વાક્ય છે, એનું ટ્રાન્સલેશન કરવા બેસો કેટલી વાર લાગે? અને જરૂરી છે, ચલો વાર લાગે, મને એક માર્ક પણ મળતો હોય ને તો પણ હું કરી નાખું. જરૂરી છે તો મારો જવાબ છે જરૂરી બિલકુલ નથી. કારણ કે ગ્રામરનો નિયમ છે હેડ પ્લસ V3 હોય તો સામે વુડ હેવ પ્લસ V3 આવે. વાર્તા પૂરી. ડન. ચલો નેક્સ્ટ. હવે ફરીથી આ વોકેબનો ક્વેશ્ચન છે. વોટ એન્ડ બ્લેન્ક ફોર મી પ્લીઝ. ઓકે, આ કેનવાસ. કેનવાસ એટલે પ્રચાર કરવો. હવે બિલકુલ ભૂલ ના કરતા, અહીંયા તમને એ શબ્દ આપ્યો નથી, પણ જો આવી રીતે આપે CANVAS, આ કેનવાસ એટલે આપણે જે કેનવાસના શૂઝ પહેરીએ અથવા કેનવાસમાં પેઇન્ટિંગ થાય એક પ્રકારનું કાપડ. ઓકે, અને આ ડબલ S વાળું પ્રચાર કરવો. ઓકે, સો આવશે વોટ એન્ડ કેનવાસ ફોર મી. પેલા જેવું છે ડેઝર્ટ અને ડેઝર્ટ, ડબલ S અને સિંગલ S વાળું. ચલો 12મો પ્રશ્ન છે આઈ કેન નોટ બ્લેન્ક ટુ યોર રિક્વેસ્ટ. ફરીથી આ વોકેબ્લરીનો છે. અહીંયા આપણો આન્સર આવશે એક્સીડ. આનો મિનિંગ થાય છે તાબે થવું અથવા માનવું, શરણે થવું. ઓકે, આઈ કેન નોટ એક્સીડ ટુ યોર રિક્વેસ્ટ. હું તારી રિક્વેસ્ટ માની શકીશ નહીં. જવાબ આ છે. ઓકે, ચલો વેરી ગુડ. હજી એક વર્ડ આવે છે અહીંયા S આપ્યું છે EXCEED હોત તો તમે હાઈવે ઉપર જાતા હો ને કારમાં ત્યારે તમે આ વાંચેલું હશે. એક્સીડ, ડુ નોટ એક્સીડ ધ સ્પીડ લિમિટ. એક્સીડ એટલે વધારવું, સ્પીડ લિમિટ વધારતા નહીં. ઓકે, ચલો વેરી ગુડ. નાઉ ફાઇન્ડ ધ એપ્રોપ્રિએટ ઓપ્શન ફોર ધી અંડરલાઇન્ડ પાર્ટ. હવે તમને એક વર્ડ આપ્યું છે, વાક્ય આપ્યું છે, એક વર્ડને અંડરલાઇન કર્યો છે. આ ફ્રેઝલ વર્બ છે. ફ્રેઝલ વર્બ પણ આપણે કર્યા છે એપમાં. હી વોઝ રિયર્ડ બાય હિઝ અંકલ એન્ડ આંટ. મોટા કરવામાં આવ્યા. તેને તેના અંકલ અને આંટ દ્વારા મોટા કરવામાં આવ્યા. રિયર્ડ એટલે બ્રોટ અપ. કોઈ બીજા મોટા કરતા હોય આપણને તો બ્રોટ અપ. આપણે જાતે મોટા થતા હોય તો ગ્રો અપ. ઓકે, ચલો વેરી ગુડ. ક્વેશ્ચન નંબર 14. Some poets are at least as great as Tennyson. Change into superlative degree of comparison. હવે જ્યારે તમે એક ડિગ્રીમાંથી બીજી ડિગ્રીમાં ફેરવતા હો ત્યારે સૌથી અગત્યનો નિયમ, વાક્યનો અર્થ બદલાવો જોઈએ નહીં, વિશેષણ બદલાવવું જોઈએ નહીં. અને ચેન્જ ધ ડિગ્રી કે ત્યારે તમારે સૌથી પહેલા તો એ જોવાનું કે આ કઈ ડિગ્રીનું વાક્ય છે. Some poets are at least as great as Tennyson. એનું મિનિંગ શું થાય છે? અહીંયા આપ્યું છે at least as great as. આના ઉપરથી ખબર પડી જાય કે આ પોઝિટિવ ડિગ્રીનું વાક્ય છે. હવે પોઝિટિવમાંથી હું કમ્પેરેટિવ પણ કરી શકું. ટેનિસન ઇઝ ગ્રેટર ધેન સમ પોએટ્સ. પણ આ વાક્ય ખોટું છે, કારણ કે અહીંયા શું આવી શકે? ટેનિસન ઇઝ ગ્રેટર ધેન મેની અધર પોએટ્સ. ઓકે, તમે ડિગ્રીનો આપણો વિડીયો જોઈ લેજો. ટેનિસન ઇઝ ગ્રેટેસ્ટ, અહીંયા ગ્રેટેસ્ટની આગળ ધ આવવું જોઈએ, પણ આમ પણ નહીં આવે, કારણ કે ટેનિસન સૌથી મહાન નહોતા, કારણ કે અમુક પોએટ્સ ટેનિસન જેટલા મહાન હતા. એટલે હું સપોઝ એમ કહું કે ટેનિસન ઇઝ ધ ગ્રેટેસ્ટ ઓફ ઓલ પોએટ્સ, તો એનો મિનિંગ શું થાય કે ઘણા બધા પોએટ્સ છે એમાં ટેનિસન સૌથી
ગ્રેટ છે, પણ આ વાક્ય એવું નથી કહેતા, તો આ તો રૂલની વિરુદ્ધ થઈ ગયું, અર્થ ફરી ગયો, એટલા માટે આ કાઢી નાખવાનું. ઓકે, હવે મારી પાસે બે વાક્યો છે. ટેનિસન ઇઝ વન ઓફ ધ ગ્રેટેસ્ટ પોઇટ્સ એન્ડ ટેનિસન ઇઝ નોટ ધ ગ્રેટેસ્ટ ઓફ ઓલ પોઇટ્સ. મારો જવાબ આ છે, કારણ કે વાક્ય કહે છે કે સમ પોએટ્સ આર એટ લીસ્ટ એઝ ગ્રેટ એઝ ટેનિસન. એટલે એમ કે ટેનિસન સૌથી મહાન કવિ નથી. અમુક પોએટ્સ ટેનિસન જેટલા મહાન છે. અમુક પોએટ્સ છે, એટલા માટે ટેનિસન ઇઝ નોટ ધ ગ્રેટેસ્ટ ઓફ ઓલ પોએટ્સ. શું કામ? કારણ કે સમ પોએટ્સ આર, અમુક પોએટ્સ ટેનિસન જેટલા જ મહાન છે. એનો મિનિંગ થાય છે કે ટેનિસન સૌથી મહાન નથી. વાક્યનો અર્થ બદલાવવો જોઈએ નહીં. ઓકે, ચલો. ગીવ ધ એડજેક્ટિવ ફોર્મ ઓફ એનિમી. ફરીથી અહીંયા તમારે વર્ડ ફોર્મેશનનો વિડીયો એક વખત ખાસ જોઈ લેજો. સૌથી પહેલાં તો આપણને એ ખબર પડવી જોઈએ કે આ જે છે એ કયું પાર્ટ ઓફ સ્પીચ છે. હવે વર્ડ ફોર્મેશન જો તમે કરતા હો ને તો એક વખત કહી દઉં, ક્રિયાપદમાંથી એડજેક્ટિવ પણ બને, ક્રિયાપદમાંથી નાઉન બને અને ક્રિયાપદમાંથી એડવર્બ બને. ઓકે, ફોર એક્ઝામ્પલ, હું સપોઝ એમ કહું કે ટુ બ્યુટીફાઈ, સુંદર બનાવવું, એનું એડજેક્ટિવ થઈ જશે બ્યુટીફુલ, નાઉન થઈ જશે બ્યુટી અને એડવર્બ થઈ જશે બ્યુટીફુલી. આને વર્ડ ફોર્મેશન કહેવાય છે. તો સૌથી પહેલા આપણે એ જોવાનું કે આ નાઉન છે, નાઉનમાંથી મને શું બનાવવાનું કે છે? વિશેષણ. ઓકે, વિશેષણ આનો થઈ જશે ઇનિમિકલ. આ શબ્દો તમારે આવી રીતે યાદ જ રાખવા પડશે, પણ સમજીને. ઓકે, ચલો. ફિલ ઇન ધ ગેપ. ઓક્સિજન ઇઝ ટુ બર્ન, કાર્બન ડાયોક્સાઇડ ઇઝ ટુ. આ તમારો રીઝનિંગનો ક્વેશ્ચન છે. ઓક્સિજન છે ને એ બાળે છે, તો કાર્બન ડાયોક્સાઇડ શું કરે છે? કાર્બન ડાયોક્સાઇડ, આગ હોય તેમાં કાર્બન ડાયોક્સાઇડ નાખો ને, એક્સટિંગ્વિશ એટલે ઓલવવું. ઓકે, એક્સટિંગ્વિશ એટલે ઓલવવું. ચલો, ગુડ. ધ મૂન હેઝ હિડ બ્લેન્ક ફેસ બિહાઇન્ડ અ ક્લાઉડ. હવે અહીંયા સપોઝ તમે જોશો ને તો અહીંયા મૂન આપેલું છે. હવે મૂન પ્રમાણે તમારે અહીંયા પોઝેસિવ એડજેક્ટિવ મૂકવાનું છે. ફોર એક્ઝામ્પલ, ઇફ આઈ સે યુ હેવ હિડ યોર ફેસ, તો અહીંયા યુ આપ્યું છે એટલા માટે મેં શું લખ્યું છે? યોર. તો હવે અહીંયા મૂન આપ્યું છે, તો તમે કહેશો કે મેડમ મૂન તો ત્રીજો પુરુષ એકવચન છે, નિર્જીવ છે, એટલા માટે હું ઇટ્સ મૂકીશ. પણ બે શબ્દો યાદ રાખજો, એક મૂન અને એક ઇન્ડિયા. આના માટે હંમેશા સ્ત્રીલિંગનો ઉપયોગ થાય છે, એટલા માટે અહીંયા આન્સર આવશે ધ મૂન હેઝ હિડ હર ફેસ બિહાઇન્ડ અ ક્લાઉડ. ઓકે, તો આન્સર આવશે હર. આપણે ગુજરાતીમાં ભલે ચંદા મામા કહીએ, પણ આમાં હર આવશે. ચલો, એન્ટોનિમ ઓફ ડેમોક્રેસી. ડેમોક્રેસી એટલે લોકશાહી, તો એનો એન્ટોનિમ શું થઈ જશે? તાનાશાહી. તાનાશાહી એટલે ઓટોક્રેસી અથવા ડિક્ટેટરશિપ. શું થઈ જશે? ડિક્ટેટરશિપ. ઓકે, ડિક્ટેટરશિપ. ચલો, વેરી ગુડ. નેક્સ્ટ, ફરીથી સ્પેલિંગ જ છે. ફાઇન્ડ ધ કરેક્ટ સ્પેલિંગ ઓફ ધ વર્ડ ફોર જેનરેશન્સ. જેનરેશન્સ એટલે કોન્ટેમ્પરરી, સમકાલીન, એક જ સમયમાં જીવતા લોકો. આપણા જનરેશન, આપણે કહીએ ને મારા ને મારા પપ્પા વચ્ચે બહુ જનરેશન ગેપ છે, યુગનો અંતર છે, સોરી. ઓકે, કન્ટેમ્પરરી. કન્ટેમ્પરરીનો સ્પેલિંગ થશે CONTEMPORARIES. જવાબ આ છે, કોન્ટેમ્પરરીઝ. આ વન વર્ડ સબસ્ટિટ્યુશનમાં પણ આવે છે, પીપલ લિવિંગ ઇન ધ સેમ એજ, એક જ યુગના લોકો. ચલો, ધ સ્ટેચ્યુ વોઝ બ્લેન્ક વિથ લીવ્સ ઓફ ગોલ્ડ. હવે આપણી પાસે ઓપ્શન્સ છે ગોલ્ડેડ, ગિલ્ડેડ અને ગોલ્ડેડેડ.
ફરીથી આમાં તમારે સેમ વસ્તુ કરવાની છે કે ટુ બીનું રૂપ આપ્યું છે, અહીંયા વિશેષણ જ આવે. ગોલ્ડનું વિશેષણ થશે ગિલ્ડેડ, એટલે મારો જવાબ આ છે. ગિલ્ડ એટલે સોનાનું પાણી ચડાવવું. ઓકે, ધ સ્ટેચ્યુ વોઝ ગિલ્ડેડ વિથ લીવ્સ ઓફ ગોલ્ડ. પેસિવ વોઇસ છે. ઓકે, અહીંયા એક વસ્તુ હું તમને કહી દઉં, યાદ આવ્યું છે તો ઘણા વિદ્યાર્થીઓને ખબર નથી હોતી ક્રિયાપદના 3 રૂપ હોય છે, ખ્યાલ છે? V1, V2 અને V3. ઓકે, મૂળ રૂપ, ભૂતકાળ અને ભૂતકૃદંત. V3 છે ને એ નથિંગ બટ એડજેક્ટિવ છે. વર્બ 3 છે ને એ વિશેષણ છે. હું સમજાવું કેવી રીતે. ફોર એક્ઝામ્પલ, ઇફ આઈ સે બ્રેક, ક્રિયાપદનું મૂળ રૂપ છે બ્રેક એટલે તોડવું. અહીંયા શું થઈ જશે? બ્રોક. અને અહીંયા શું થઈ જશે? બ્રોકન. આટલો તો ખ્યાલ છે ને, બ્રોકન. હવે તમે જોશો ને આ વર્બ 3 પણ છે અને આ બ્રોકન એડજેક્ટિવ પણ છે. કેવી રીતે? ધીસ ઇઝ અ બ્રોકન વિન્ડો. આ વિન્ડો તો છે પણ કેવી વિન્ડો છે? બ્રોકન. બ્રોકન, બ્રોકન. ઓકે, સો ટુ બી ના રૂપની બાજુમાં વિશેષણ પણ કહી શકો અને આ પેસિવ વોઇસ છે એટલે વર્બ 3 પણ કહી શકો. જવાબ આ આવશે. વર્બ 3 ઇઝ નથિંગ બટ એડજેક્ટિવ. ઓકે, ચલો આ થોડું ડિટેલમાં છે, એ આપણે વ્યવસ્થિત એપમાં સમજાવશું, અથવા હું રવિવારે જે લેક્ચર્સ લઉં છું એમાં આના પણ લેક્ચર્સ લઈ લઈશ કે શબ્દોને કેવી રીતે ઓળખવા. આપણે ડિટેલમાં કરશું. અત્યારે આપણે કોન્સન્ટ્રેટ કરીએ ક્વેશ્ચન આન્સર્સ ઉપર. હી ઇઝ બ્લાઇન્ડ, હી કેન સી વિથ બ્લેન્ક ઓફ હિઝ આઈઝ. સૌથી પહેલા તો બંને વાક્યો વાંચવાના. અહીંયા આપ્યું છે બ્લાઇન્ડ, અંધ છે, જોવું. હવે અંધ છે એ જોઈ શકે, નો જોઈ શકે, તો આમાં નકારાત્મક આવશે. આમાં જોઈ લો નકારાત્મક કયું છે. આન્સર ઇઝ ધીસ. વાક્યનું ટ્રાન્સલેશન કરવાની જરૂર નથી, તમે ખાલી 2 શબ્દ જોઈ અને તમે કરી શકશો. બ્લાઇન્ડ હોય તો જોઈ શકે, તો નો જોઈ શકે તો મારે નકારાત્મક જોશે. હી કેન સી આપ્યું છે. હી કેન સી વિથ, આંખ હોત તો બોથ આવી શકત, આઈધર આવી શકત, પણ અહીંયા તો અંધ છે એટલા માટે નાઈધર આવશે. સી, સમજવું અને ટ્રાન્સલેશન કરવું ને એમાં ઘણો અંતર છે. હું ગુજરાતીમાં સમજવાની ના નથી પાડતી, હું ગુજરાતીમાં ભાષાંતર કરવાની ના પાડું છું. ઓકે, હી પુટ ઓન અ ન્યૂ શર્ટ યેસ્ટરડે. હવે આ ક્વેશ્ચન ટેગનો પ્રશ્ન છે. હવે ઘણા છોકરાઓના માઇન્ડમાં એવું આવે છે કે મેડમ, સૌથી પહેલા તો તમને ખબર જ હશે કે હકારાત્મક વાક્ય હોય તો નકારાત્મક થઈ જાય. ઓકે, તો નકારાત્મક થઈ જાય તો આપણે આકાર નાખીએ. પછી સેકન્ડ રૂલ શું કહે છે કે જે કાળ હોય એનો જ હેલ્પિંગ વર્બ અહીંયા આવે. તો હવે તમે કહેશો કે મેડમ પુટ તો 3 ફોર્મમાં સરખા જ છે, પુટ, પુટ અને પુટ. તો ખબર કેવી રીતે પડશે કે આ V1 છે કે V2 છે? કારણ કે જો V1 હોય તો મારો જવાબ આવે અને જો V2 હોય તો મારો જવાબ આવે. તો ખબર કેવી રીતે પડશે? બહુ સિમ્પલ છે. ના, ટ્રાન્સલેશન નથી કરવાનું, એ તો હું ના જ પાડીશ. ગ્રામરના નિયમ પ્રમાણે કરવાનું છે. જો આ V1 હોત, જો આ V1 હોત તો કરતા જ્યારે ત્રીજો પુરુષ એકવચન હોય તો ક્રિયાપદની પાછળ એસ આવે. જો આ સાદો વર્તમાન કાળ હોત તો. અહીંયા એસ તમને આપ્યું છે? નથી આપ્યું. ધેટ મીન્સ આ સાદો વર્તમાન કાળ તો છે જ નહીં. તમારો જવાબ શું છે? He put on a new shirt yesterday, didn't he? ઓકે, માની લ્યો કે આવી રીતે આપ્યું હોય, she shuts the door. ઓકે, અને તમને આપ્યું હોય she shut the door. શટ, શટ, શટ ત્રણેયના રૂપ સરખા જ છે તો ખબર પડી જાય. હવે આ V1 છે, આ V2 છે, કારણ કે આગળ she આપ્યું છે. હા, she ની બદલે બીજું કંઈક આપ્યું હોત ને તો તમને આ ઓપ્શન ના આપત. 2 સરખા જવાબ નો આપે કોઈ દિવસ. ઓકે, એટલા માટે અહીંયા હી સાથે પુટ આપ્યું છે. પુટ છે તે વર્બ 2 છે. મારો જવાબ આ છે.
આવા ખાસ ધ્યાન રાખજો, જ્યારે ક્રિયાપદના 3 રૂપ સરખા હોય ત્યારે આવું સ્માર્ટ વર્ક કરવાનું રહેશે. ખબર કેવી રીતે પડે કે આ V1 છે કે V2? ત્યારે તમારે આગળનો કરતા જોઈ લેવાનો. જો હી, શી અને ઇટ હોય તો મારે ક્રિયાપદની બાજુમાં એસ કે ઈએસ તો જોશે જ. ઓકે, તો એ પ્રેઝન્ટ ટેન્સ બને, બાકી પાસ્ટ ટેન્સ. ચલો, ધે બ્લેન્ક અ ન્યૂ બિઝનેસ ફોર 5 years. હવે ફરીથી અહીંયા તમને કીવર્ડ્સ આપેલા છે મેં. સિન્સ અને ફોર આવે એટલે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ જ હોય, એટલે હેઝ હેવ તો જોશે જ. ઓકે, હવે હેઝ હેવ જોશે તો આ બે કાઢી નાખું. થિયરી ઓફ એલિમિનેશન. પણ થિયરી ઓફ એલિમિનેશન તમને આવડશે ક્યારે? જ્યારે તમે ગ્રામરના નિયમ કર્યા હશે. જો તમે ટ્રાન્સલેશન કરીને કરશો ને તો થિયરી ઓફ એલિમિનેશન થશે જ નહીં. આનું ટ્રાન્સલેશન કરશો ને તો બધા ફિટ બેસતા હશે, બધા ફિટ બેસતા હશે. ઓકે, સો ધે બ્લેન્ક અ ન્યૂ બિઝનેસ ફોર 5 years. હવે મારી પાસે છે હેવ બીન સ્ટાર્ટિંગ, હેવ સ્ટાર્ટેડ. હવે તમે કહેશો કે મેડમ આ તો બંનેમાં આવી શકે, તો જવાબ કેવી રીતે ગોતશું? બહુ સિમ્પલ લોજિક છે. સ્ટાર્ટ કરવાનું કામ છે ને એક જ વાર થાય, અને આ તો ચાલુ કાળ છે. મારો જવાબ આ છે. તમે ગાડીમાં ઇગ્નિશનમાં તમે કી ભરાવો, સ્ટાર્ટ એક જ વાર કરવાનું હોય, પછી એ સ્થિતિમાં ચાલુ રહે. પણ સ્ટાર્ટ કરવાનું કામ એક જ વાર થાય. સ્ટાર્ટ એવો ક્રિયાપદ છે કે જે કન્ટિન્યુઅસ ટેન્સમાં વાપરી શકાય નહીં. ઓકે, ઘણા બધા એવા ક્રિયાપદ છે, એનું એક નાનકડું લિસ્ટ છે, હું તમને આપીશ. ફોર એક્ઝામ્પલ, નો, KNOW. કોઈને જાણવાનું કામ છે ને એક જ વાર થાય. તમે પહેલી વાર મળો ને ત્યારે એને ઓળખી જાઓ, પછી ઓળખવાની ક્રિયા ચાલુ ના રહે. ઓકે, એક નાનકડું લિસ્ટ છે કે એવા ક્રિયાપદ છે કે જે કોઈ દિવસ ચાલુ કાળમાં વાપરી શકાય નહીં. ઓકે, ચલો નેક્સ્ટ. બ્લેન્ક યુ ઇન્ફોર્મ્ડ મી આઈ વુડ હેવ કમ ટુ રિસીવ યુ. હવે મેં તમને વાત કરી તેમના કન્ડિશનલ સ્ટેટમેન્ટ. તમે જુઓ, 40 માર્કનું પેપર છે, 41 માર્ક્સનું. 2 માર્ક તો એમને મળી ગયા ટ્રાન્સલેશન કર્યા વિના. કેવી રીતે? અહીંયા આપ્યું છે વુડ હેવ પ્લસ V3. તો તમે જોઈ લ્યો કે આગળ શું લખાયું છે? હેડ પ્લસ V3 લખાયું છે. હા, ક્યાં ગયું? આર યુ હેડ. કારણ કે મને ઓલરેડી V3 તો આપેલું છે, મને ઓલરેડી અહીંયા કરતા આપેલું છે, તો મારે આની જરૂર નથી. ઓકે, એક હેડ અહીંયા આપ્યું છે, એક અહીંયા આપ્યું છે. થિયરી ઓફ એલિમિનેશનમાં બે કાઢી નાખીએ, પછી હેડ હેડ, પણ મારી પાસે ઓલરેડી કરતા છે, મારે હજી એક કરતાની જરૂર નથી. મારો જવાબ આ છે. એટલે સૌથી પહેલા શું કરવાનું? થિયરી ઓફ એલિમિનેશનમાં બે નકામા કાઢી નાખવાના. કેવી રીતે કાઢશો? મારી પાસે નિયમ છે કે વુડ હેવ આપેલું છે તો સામે હેડ પ્લસ V3 આવે. હેડ પ્લસ V3 આવે તો હેવ અને વેર કાઢી નાખ્યા. હવે મારી પાસે અહીંયા પણ હેડ છે, અહીંયા પણ હેડ છે, પણ અહીંયા યુ આપેલું છે, મારી પાસે યુ ઓલરેડી છે, એટલા માટે આ નીકળી જશે. મારો જવાબ આ છે. ટ્રાન્સલેશન કર્યું જ નથી, અને હું તમને ટ્રાન્સલેશન કરીને પણ સમજાવીશ નહીં. એનું કારણ શું છે? જો હું ટ્રાન્સલેશન કરવા માંડી તો તમારા મનમાં પણ ટ્રાન્સલેશન કરવાનું મન થશે કે મેડમે કર્યું ને એટલે અમે પણ કરીએ. હું તમને ગ્રામરના નિયમ શીખડાવીશ. ઓકે, જ્યારે હું લેક્ચર્સ લઉં છું એમાં હું બધું ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરીને સમજાવું છું, પણ જ્યારે પેપર સોલ્વ કરીશ ત્યારે ખાલી ગ્રામરના નિયમ કરાવીશ, જેથી કરીને તમને લોકોને પણ આદત પડે કે હા મેડમે આમ કર્યું છે, અમારે આમ જ કરવાનું છે. આનું ગુજરાતી સમજાવીને મારે શું કામ તમારો ટાઈમ વેસ્ટ કરવો જોઈએ? ઓકે, ચલો. સમય ખૂબ જ અગત્યનો છે. The teacher blanked the students blank on the bench as they had not done their homework. કોઝલ વર્બનો નિયમ છે. કોઝલ વર્બ શું કહે છે? સૌથી પહેલા એકદમ સિમ્પલ છે. કોઝલ વર્બ શું કહે છે કે મેક ની બાજુમાં હંમેશા બેર ઇન્ફિનિટિવ આવે. બે શબ્દો છે, લેટ અને મેક. હેવ અને ગેટ છે, પણ એના નિયમ થોડા અલગ છે, એમાં એક્ટિવ પેસિવ કરવું પડે, એટલે ટૂંકમાં સમજાવું છું. લેટ અને મેક હોય ને તો એની બાજુમાં જ્યારે બીજું ક્રિયાપદ હોય ને ત્યારે એ હંમેશા બેર ઇન્ફિનિટિવ. એને શું કહેવાય? બેર ઇન્ફિનિટિવ. હવે ઇન્ફિનિટિવ એટલે 2 + V1, પણ બેર ઇન્ફિનિટિવ એટલે ફક્ત V1, ફક્ત V1 2 વિનાનું. ઓકે, એટલે હવે આપણે શું કરવાનું? હવે મને ખબર પડી ગઈ કે અહીંયા મેક આપ્યું છે, બાજુમાં બેર ઇન્ફિનિટિવ આવે. અહીંયા તો ING આપ્યું છે, કાઢી નાખો.
આઈએનજી આપ્યું છે, કાઢી નાખો. હવે મારી પાસે છે મેડ, અહીંયા પણ છે સ્ટેન્ડ, અહીંયા છે મેક, અહીંયા છે સ્ટૂડ, કાઢી નાખો. મારો જવાબ આ છે. તમે વિચાર કરો, આટલું લાંબુ વાક્ય વાંચવાની જરૂર નથી. યુ ડોન્ટ નીડ ટુ રીડ. સ્માર્ટ વર્ક થતું હોય ને તો નહીં વાંચવાનું, બાકી વાંચવાનું, બાકી તો ડેફિનેટલી વાંચવાનું. પણ તમે શું કરશો, આખું વાક્ય વાંચશો પછી એનું ગુજરાતી કરશો. બિલકુલ નથી કરવાનું. માની લો કે આ વાક્ય આવી રીતે આવ્યું, તમે ઓપ્શન સામે જોયું, ઓ મેક અને સ્ટેન્ડ, ધેટ મીન્સ અહીંયા મેક અને બીજું ક્રિયાપદ આપ્યું છે, આ કોઝલ વર્બનો નિયમ છે. તરત જ નિયમ યાદ કરી લ્યો. મેકની બાજુમાં હંમેશા V1 જ આવે. તો આપણે શું કરવાનું, આગળનું ભૂલી જાઓ, આ પાછળના જુઓ, V1 છે નથી, V1 છે નથી, V1 છે નથી. મારો જવાબ આ છે. જ્યાં સ્માર્ટ વર્ક થતું હોય ત્યાં સમય બચાવી લ્યો. ઓકે, ગુજરાતીમાં ટ્રાન્સલેશન હું કહીશ નહીં. તમે એવું ના વિચારતા મેડમને ગુજરાતી નથી આવડતું. સ્પોકન ઇંગ્લિશની ટીચર છું. ઓકે, એટલે ગુજરાતીમાં ટ્રાન્સલેશન તો બિલકુલ ફાવે છે, પણ હું તમને અત્યારે નહીં કરાવું, કારણ કે જરૂરી નથી. હું કરીશ તો તમે પણ કરશો, એટલા માટે. ચલો, વેન આઈ વોઝ અ ચાઇલ્ડ આઈ બ્લેન્ક અંડર ધીસ બેનિયન ટ્રી. સૌથી પહેલા અહીંયા વોઝ આપ્યું છે, ધેટ મીન્સ પાસ્ટ ટેન્સ જ આવી શકે. ઓકે, તો કયા કાઢવાના? એક જ નીકળે છે, કાઢી નાખો. બીજું કયું નીકળશે? આ નીકળશે. શું કામ? વોઝવેરની બાજુમાં V3 નો આવે, કાઢી નાખો. ઓકે, વોઝવેરની બાજુમાં V3 નો આવે, કાઢી નાખો. હવે મારી પાસે છે વેર પ્લેઇંગ, હેડ બીન પ્લેઇંગ. આઈ સાથે વેર નો આવે, કાઢી. સિમ્પલ ગ્રામરનો નિયમ. પાસ્ટ ટેન્સનું વાક્ય છે, પાસ્ટ ટેન્સનું વાક્ય છે તો અહીંયા પાસ્ટ ટેન્સ જ આવે. ભૂતકાળ સાથે બીજો એકેય કાળ મિક્સ ના થાય. ભૂતકાળ સાથે ભૂતકાળ જ રહે. ઓકે, હવે અહીંયા હેવ કાઢી નાખ્યું આપણે. પછી મારી પાસે છે વેર પ્લેઇંગ, આઈ સાથે વેર નો આવે એટલે કાઢી નાખો. વેરની બાજુમાં V3 નો આવે એટલે કાઢી નાખો. મારો જવાબ છે હેડ બીન પ્લેઇંગ. સી ગ્રામરના નિયમ. ઓકે, નેક્સ્ટ. At 9 a.m. tomorrow, I blank in a bus with my parents. હવે તમે જોશો અહીંયા ટુમોરો આપ્યું છે તો આપણે ખુશ થઈ જઈએ. ટુમોરો છે ને એટલે ફ્યુચર ટેન્સ જ છે. હવે પછી તમે ઓપ્શન સામે જુઓ ને તો એમ થાય કે મર્યા, આમાં તો બધા ફ્યુચર ટેન્સ છે, તો કરશું કેવી રીતે? બહુ સિમ્પલ નિયમ છે. ચોક્કસ સમય આપેલો હોય ત્યારે ચાલુ કાળ જ આવે. જો ભૂતકાળનો ચોક્કસ સમય હોત તો વોઝ વેર પ્લસ આઈએનજી હોત. ભવિષ્યનો ચોક્કસ સમય છે તો વિલ બી પ્લસ આઈએનજી. વાત થઈ ગઈ પૂરી. હવે તમે જુઓ, એટ 9 a.m. ટુમોરો, વિલ બી પ્લસ આઈએનજી ક્યાં આપેલું છે? વિલ બી પ્લસ આઈએનજી. નો ટ્રાન્સલેશન. ઓકે, એકલું ટુમોરો આપ્યો હતો તો વિલ ટ્રાવેલ, આઈ વિલ કોલ યુ ટુમોરો. પણ કન્ટિન્યુઅસ ટેન્સ ક્યારે આવે? કે જ્યારે ચોક્કસ સમય આપેલો હોય. કાળના તમે લેક્ચર્સ જોઈ લેજો, બહુ સિમ્પલ. ટ્રાન્સલેશન કર્યા વગર ખાલી કીવર્ડ્સ તમને આપ્યા છે. કીવર્ડ્સ આપ્યા છે અને સામે ક્રિયાપદનું રૂપ આપેલું છે. આ બે વસ્તુ યાદ રાખશો, તમારા 12 કાળ પરફેક્ટ થઈ જશે. ચલો, યુ બ્લેન્ક પરમિશન ઓફ યોર પેરેન્ટ્સ બિફોર ટેકિંગ સચ એન ઇમ્પોર્ટન્ટ ડિસિઝન. ઓકે, હવે સૌથી પહેલા આપણે શું કરશું કે કયા કાઢી નાખવાના? જો થિયરી ઓફ એલિમિનેશન. ફરીથી તમે કહેશો મેડમ આ થોડું અઘરું લાગે છે. અઘરું નથી, એકદમ સિમ્પલ છે, તમને સમજાવી દઉં. હેવ હોય તો બાજુમાં V3 જોઈ કે નહીં? હા, તો V1 છે. સીક, હા, આ તમને V1 V2 V3 આવડવા જોઈએ, એમાં નો શોર્ટકટ. સીક, સોટ અને સોટ. તો અહીંયા હેવ આપ્યું છે, ધેટ મીન્સ આ પરફેક્ટ મોડલ છે, તો બાજુમાં સોટ જોઈએ, આ કાઢી નાખો. આ તો સિક આપ્યું છે, કાઢી નાખો. આ સિક એટલે તો બીમાર થાય, કાઢી નાખો. હવે મારી પાસે છે શુડ હેવ સોટ, શુડ હેવ સોટ. સોટનો સ્પેલિંગ શું થાય? એ નો થાય, કાઢી નાખો. ટ્રાન્સલેશન કર્યું જ નથી કે આમાં કેવા શું માંગે છે? યુ શુડ હેવ સોટ પરમિશન ઓફ યોર પેરેન્ટ્સ. નો ટ્રાન્સલેશન. તમારે પરમિશન લેવું જોઈતું હતું. આપણે ક્યાં ટ્રાન્સલેશન કરવું છે?
તમારે તમારા માતા પિતાની પરવાનગી લેવી જોઈતી હતી, નથી આપણે કરવું. આપણે ખાલી એટલું જ કરવાનું છે કે અહીંયા પરફેક્ટ ટેન્સ છે, હેવ છે એટલે પરફેક્ટ જ હોય. પરફેક્ટ ટેન્સ છે તો એની બાજુમાં V3 આવે, એ નાના બાળકને પણ ખબર હોય, તમને તો ખબર જ હશે. અહીંયા V1 આપેલું છે, કાઢી નાખો. સિક એટલે તો બીમાર, કાઢી નાખો. હવે શોર્ટ અને શોર્ટ, સ્પેલિંગ કયો સાચો છે? આ છે, મારો જવાબ એ છે. ઇંગ્લિશ ઇઝ નોટ રોકેટ સાયન્સ. ઓકે, ચલો. સિલેક્ટ ધ મોસ્ટ સિમિલર વર્ડ ઇન મીનિંગ ટુ વલ્નરેબલ. વલ્નરેબલ એટલે શું? વલ્નરેબલ એટલે એવા કે જે આરામથી ઘાયલ થઈ જાય છે, નબળા, વલ્નરેબલ. ઓકે, તો આનું આપણે શું કરવાનું છે? સિમિલર વર્ડ, ઇનસિક્યોર. ઓકે, વલ્નરેબલ એટલે ઇનસિક્યોર. વોકેબ્લરી છે એટલે હું વધારે ડિટેલમાં જાતી નથી. ઓકે, ચલો. ફાઇન્ડ ધ મોસ્ટ ઓપોઝિટ વર્ડ ઇન મીનિંગ ટુ ઇનએડવર્ટન્ટલી. અજાણતા. ઓકે, આમાં શું કે છે? ઓપોઝિટ વર્ડ અજાણતા. તો જાણી જોઈને એટલે નોઇંગલી. જાણી જોઈને એટલે નોઇંગલી. ઓકે, ઇનએડવર્ટન્ટલી. ચલો, વેરી ગુડ. નેક્સ્ટ, ફરીથી સ્પેલિંગનું જ છે. હવે આ તો તમને બધાને આવડતો જ હશે, બહુ જ સિમ્પલ છે બેટા. નિમોનિયાનો સ્પેલિંગ અડધી રાતે તમને પૂછો તો તમને આવડી જાય. નિમોનિયા, લેફ્ટનન્ટ, કર્નલ, આ અમુક તો છોકરાઓએ ગોખી જ નાખ્યા હોય. ચલો, સ્પેલિંગની પ્રેક્ટિસ છે ને. તમે એમ કહેશો મેડમ કેવી રીતે કરવી? લખતા જાઓ, 10 વખત લખતા જાઓ. ઓકે, તો આરામથી તમને થઈ જશે, ડોન્ટ વરી. હંમેશા તમે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સને પણ કોઈ મોટો સ્પેલિંગ પૂછો ને તો એ મોઢે નહીં બોલી શકે. એ તરત જ કાં તો હાથમાં લખશે, કાં તો પેન માગશે, પેપર માગશે, લખીને જ કહેશે. એ લોકો યાદ ના રાખતા હોય, એ લોકો બનાવતા હોય. જે ઇંગ્લિશ મીડિયમના હશે ને એ લોકો મને સમજી જશે. ચલો, પિન્ટુ ઇઝ એન બ્લેન્ક ચાઇલ્ડ વિથ અ વાયલન્ટ ટેમ્પર. હવે તમે કહેશો કે વાવ મેડમ, અહીંયા એન આવ્યું ને એટલે સ્વર જ આવશે, પણ આ બધા સ્વરવાળા જ છે. તો તમારે શું કરવું પડશે? આખું વાક્ય વાંચવું પડશે. વાયલન્ટ. વાયલન્ટ એટલે હિંસક. હવે હિંસક હોય ને તો ડેફિનેટલી ઓબિડિયન્ટ તો ના જ હોય. ઓબિડિયન્ટ એટલે આજ્ઞાકારી, કાઢી નાખો. ઓનરેબલ પણ ના હોય, કારણ કે ઓનરેબલ પણ પોઝિટિવ છે. ઓબેઇંગ પણ ના હોય, કારણ કે ઓબે એટલે વાત માનવી. ઓબેઇંગ જેવો કોઈ વર્ડ નથી. ઓબ્સ્ટિનેટ. ઓબ્સ્ટિનેટ એટલે જિદ્દી. ઓકે, જિદ્દી. સામે શું આપ્યું છે? વાયલન્ટ ટેમ્પર. ઓકે, પિન્ટુ ઇઝ એન ઓબ્સ્ટિનેટ ચાઇલ્ડ વિથ અ વાયલન્ટ ટેમ્પર. આવા જે વાક્ય છે ને એ તમને એવું લાગે કે ગ્રામરનો છે, પણ એકચ્યુઅલી આ વોકેબ્લરીનો છે. એટલા માટે એઝ અ ટીચર અમે લોકો ના પાડતા હોઈએ કે વોકેબ્લરીને ઇગ્નોર કરવાનું નહીં. વોકેબ્લરી તો કરવી જ પડશે અને કરવી જોઈએ. ચલો, ફરીથી સેમ આવ્યું. ફાઇન્ડ ધ નિયરેસ્ટ મિનિંગ ઓફ એમ્બ્રેસ. એમ્બ્રેસ એટલે ભેટવું. ઓકે, સમાવેશ કરવો. તો અહીંયા શું કે છે? નિયરેસ્ટ મિનિંગ ઇન્ક્લુડ. એમ્બ્રેસનો મિનિંગ શું થશે? એનું ઓપોઝિટ થશે એક્સક્લુડ. એમ્બ્રેસ એટલે ભેટવું, સમાવેશ કરવો. ડન. બ્લેન્ક ઇઝ અ વર્ડ વિચ એક્સપ્રેસીસ સમ સડન ફિલિંગ્સ. હવે ફિલિંગ્સ જોઈ અને અહીંયા નાઉન નહીં મૂકી આવવાનું. ઘણા લોકોને કન્ફ્યુઝન થાય છે. નાઉન એટલે એવો વર્ડ છે કે જે ઇટ ગિવ્સ નેમ્સ ટુ ફિલિંગ્સ. એટલે એકલું ફિલિંગ્સ શબ્દ યાદ રાખીને નહીં જવાનું. નાઉન એટલે એવો શબ્દ કે જે લાગણીને નામ આપે છે. લવ, હેટ્રેડ, બ્રેવરી, ઇન્ટેલિજન્સ, રિસ્પેક્ટ, એને નાઉન કહેવાય. પણ અહીંયા શું કે છે? બ્લેન્ક ઇઝ અ વર્ડ વિચ એક્સપ્રેસીસ સડન ફિલિંગ્સ. દરવાજામાં આંગળી આવી જાય તો દુઃખ જે છે એ તમે કેવી રીતે વ્યક્ત કરશો? કયા શબ્દથી? આઉચ. તો એ જે આઉચ જે બોલી ને, આપણે કોઈ સારી વ્યક્તિને જોઈ અથવા સારું કામ જોઈએ તો આપણે શું કહીએ? વાવ. તો એ શું દેખાડે છે? yippee. એ તમારી ફિલિંગ્સ દેખાડે છે. અ વર્ડ વિચ એક્સપ્રેસીસ સડન ફિલિંગ્સ એને કહેવાશે ઇન્ટરજેક્શન. ઓકે, એક્સક્લેમેટરી સેન્ટેન્સમાં આગળ જે શબ્દો આપેલા છે ને, હુર્રા, અલાસ, ઓ ગોડ, ઓ નો, એ બધાને ઇન્ટરજેક્શન્સ કહેવાય છે. ઓકે, ચલો. અવર્સ ઇઝ અ બ્લેન્ક સ્કૂલ. હવે અહીંયા
એક નિયમ મેં શું કરાવ્યો છે કે જ્યારે એક જ વાક્યમાં બે નાઉન બાજુમાં હોય એટલે એપોસ્ટ્રોફી એસ તો જોશે. ટ્રાન્સલેશન નહીં, હા, તમે જુઓ, ટ્રાન્સલેશન વગર કરાવું છું. એક જ વાક્યમાં જ્યારે બે નાઉન બાજુમાં હોય એટલે પેલું નાઉન એપોસ્ટ્રોફી વાળું જ હોવું જોઈએ. થિયરી ઓફ એલિમિનેશન. અહીંયા એપોસ્ટ્રોફી નથી, અહીંયા નથી, કાઢી નાખો. હવે મારી પાસે બે રહ્યા. ફરીથી ટ્રાન્સલેશન વગર જ કરશું. હવે તમે જોશો અહીંયા મેં આપ્યું છે ગર્લ્સ પછી એપોસ્ટ્રોફી અને અહીંયા આપ્યું છે ગર્લ એપોસ્ટ્રોફી એસ. હવે તમે નિયમ યાદ કરો, નિયમ નંબર 3. જે નામના બહુવચન એસ થી પૂરા થતા હોય તે નામ સાથે ફક્ત એપોસ્ટ્રોફી આવશે. હવે તમે કહેશો કે મેડમ અહીંયા કેમ બહુવચનમાં લેવાનું? બહુવચનમાં એટલા માટે લેવાનું કે આ જે સ્કૂલ છે કોઈ એક છોકરીની માલિકીની ના હોય. છોકરીઓની સ્કૂલ, છોકરીઓની સ્કૂલ. તો સ્કૂલ કોની છે? છોકરીઓની. અને છોકરીઓ કેવી રીતે લખીએ? ગર્લ્સ. જે નામના બહુવચન એસ થી પૂરા થતા હોય, ઓકે, બોયઝ હોસ્ટેલ થઈ ગયું. તો બોયઝ એ જે હોસ્ટેલ છે કોઈ એક છોકરાની માલિકીની ના હોય, છોકરાઓની હોસ્ટેલ. એટલે બોયઝ હોસ્ટેલ લખવું હોય તો આવી રીતે લખવાનું. ડન. ટ્રાન્સલેશન, આ વાક્યનું ટ્રાન્સલેશન કર્યું જ નથી. My uncle lives in the blank house. Use the proper form of name. ને એટલે નજીક. ઓકે, તો અહીંયા ધ આપ્યું છે એટલે આ બે તો નીકળી જ જશે. સુપરલેટિવ ડિગ્રી આવે ને, તો હવે સુપરલેટિવ ડિગ્રીમાં તો નેક્સ્ટ પણ આવે અને નિયરેસ્ટ પણ આવે. આપણો જવાબ છે નિયરેસ્ટ. ક્યારે આવશે? કે જ્યારે તમે કમ્પેરિઝન કરતા હો કે 5-6 મકાન છે અને એમાંથી સૌથી નજીકનું, તો જ નિયરેસ્ટ આવે. અહીંયા તુલના કરી નથી એટલા માટે નેક્સ્ટ આવશે માય અંકલ લિવ્સ ઇન ધ નેક્સ્ટ હાઉસ. ઓકે, નેક્સ્ટ હાઉસ એટલે બાજુના મકાનમાં. કમ્પેરિઝન કર્યું હોય ત્યારે ઓકે EST આવે. બોથ ધ ટાઈગર એન્ડ ધ લેપર્ડ આર કેટ્સ. The former animal is much larger than the. જ્યારે બે નાઉન્સની વાત થતી હોય, 2 નાઉન્સ, ત્યારે આવશે ફોર્મર અને લેટર. અને જ્યારે મોર ધેન ટુ ત્યારે ફર્સ્ટ અને લાસ્ટ. લખી લેજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ફોર્મર પ્રાઇમ મિનિસ્ટર, બે જણા હોય તો ફોર્મર અને લેટર. પણ લેટરનો સ્પેલિંગ શું છે? LATTER. ઓકે, અહીંયા બે નાઉનની વાત થાય છે કે ટાઈગર અને લેપર્ડ. આ ફોર્મર એનિમલ ઇઝ મચ લાર્જર, ફોર્મર, અને આ છે લેટર. ઓકે, LATTER. આ તો લેટર, લેટર એટલે પછી, આ લેટર એટલે પત્ર અને આ લેટર. ચલો, આને હોમોફોન્સ કહેવાય છે. નેક્સ્ટ, રામા ઇઝ બ્લેન્ક ધેન પ્રુડન્ટ. હવે તમે જુઓ ફરીથી, ગ્રામરના નિયમ ના આવડતા હોય તો છોકરાઓ ભૂલ કેવી કરે? આવડી ગયું કરીને અહીંયા ધેન છે કે ધેન છે એટલે ER આવે છે. ER આવે જ એટલે અહીંયા જોઈ લે કે ER ક્યાં આપ્યું છે? આર્યું. મળી ગયો જવાબ. ખોટું પડી ગયું, કારણ કે ગ્રામરનો નિયમ જ નથી ખબર. ગ્રામરનો નિયમ શું કે છે? આપણે બહુ વ્યવસ્થિત રીતે કરાવ્યું છે એપમાં, જોઈ લેજો એક વખત. જ્યારે એક જ નામના બે ગુણ વચ્ચે સરખામણી થતી હોય ત્યારે સામાન્ય વિશેષણ સાથે પણ ER ના બદલે મોરનો ઉપયોગ થાય છે. સામાન્ય વિશેષણ સાથે પણ ER ના બદલે મોરનો ઉપયોગ થાય છે. ટ્રાન્સલેશન ક્યાં કર્યું છે? અહીંયા આપણને એક જ વ્યક્તિ દેખાય છે. માની લ્યો કે મેં આવી રીતે આપ્યું હોત, રામા ઇઝ બ્લેન્ક ધેન શ્યામા. હવે દેખાણા બે વ્યક્તિ, એક રામા અને એક શ્યામા. અને ત્યારે તમને જો આવા ઓપ્શન આપેલા હોય તો આમાં આપણે આન્સર સી આવશે. શું કામ? કારણ કે સામાન્ય વિશેષણ પાછળ ER આવે. પણ અહીંયા આપણો નિયમ શું કહે છે કે એક જ નામના બે ગુણ વચ્ચે સરખામણી થતી હોય ત્યારે સામાન્ય વિશેષણ સાથે પણ ER ના બદલે મોરનો ઉપયોગ થશે. ચલો, તમે જોયું હશે અત્યાર સુધી એક પણ વાક્ય ગ્રામરના નિયમની વિરુદ્ધ જાતો નથી. ઓકે,
people believe that the blank a thing, the blank durable it is. આમાં પણ આર્ટિકલનો નિયમ છે અને ડિગ્રીનો નિયમ સાથે છે. નોર્મલી શું થાય કે અહીંયા ધ જોવો એટલે ઈએસટી તો જોઈએ, ધ પ્લસ ઈએસટી આપણે ગોખેલું હોય ને. પણ આને ડબલ કમ્પેરિઝન કહેવાય છે. ડબલ કમ્પેરિઝનમાં ધની પાછળ પણ ઈઆર, અહીંયા પણ ઈઆર. કમ્પેરેટિવ ડિગ્રી જ આવશે એટલે આપણે જોઈ લઈ. મોર કોસ્ટલી નો આવી શકે, સામાન્ય વિશેષણ છે, અહીંયા ઈઆર જોશે. ઓકે. અને બીજું આ મચ, તો મચનું શું થઈ જાય, મોર હોવું જોઈએ. ઓકે. હવે અહીંયા તો મોર અને કોસ્ટલીયર બે સાથે આપ્યું છે, નો થાય, કાઢી નાખો. અહીંયા કોસ્ટલીયર આપ્યું છે અને લેસ આપ્યું છે, કાઢી નાખો. કારણ કે મારે કમ્પેરિઝન કેનું વાપરવાનું છે, મચ. મચનું કમ્પેરેટિવ ડિગ્રી મોર થશે. ઓકે. તો હું તમને થિયરી ઓફ એલિમિનેશનથી શીખડાવું કેવી રીતે. હવે મારી પાસે આ વાક્ય છે, પીપલ બિલીવ ધેટ ધ બ્લેન્ક થિંગ ઇઝ ધ બ્લેન્ક ડ્યુરેબલ ઇટ ઇઝ, કોસ્ટલી અને મચ. હવે તમને નિયમ ખબર હોય કે આ ડબલ કમ્પેરિઝન છે એટલે બંનેમાં મારે કમ્પેરેટિવ ડિગ્રી જોશે. તો મચનું કમ્પેરેટિવ ડિગ્રી શું છે, તો કે મોર. તો સૌથી પહેલાં તમે જુઓ, અહીંયા તો મચ આપ્યું છે, કાઢી નાખો. અહીંયા લેસ આપ્યું છે, કાઢી નાખો. થિયરી ઓફ એલિમિનેશન થઈ ગયું, બે નકામા નીકળી ગયા. હવે તમે બીજા બે આરામથી વિચારો. અહીંયા આપ્યું છે મોર કોસ્ટલીયર. હવે અહીંયા મોરે આપ્યું છે, કોસ્ટલીયર પણ આપ્યું છે, કાઢી નાખો. ઇઝ ઇટ ઓકે? ટ્રાન્સલેશન કર્યા વિના. ગ્રામરના નિયમ ફક્ત. બ્લેન્ક ફ્રેન્ડ્સ હી હેઝ આર ઓલ પુઅર. હવે તમે કહેશો મેડમ આ ફ્યુ ઓફ યુમાં બહુ તકલીફ પડે છે. આવા વાક્યમાં બહુ તકલીફ ના પડવી જોઈએ. કારણ કે તમને આર્ટિકલનો જો નિયમ ખબર હોય કે બોલનાર અને સાંભળનાર બંનેને જ્યારે ખબર હોય ત્યારે આર્ટિકલ ધ જ આવે. આમાં તમને ઇન્ડિકેટર આપ્યું છે, તમે જોશો. બ્લેન્ક ફ્રેન્ડ્સ હી હેઝ. આપણે કયા ફ્રેન્ડ્સની વાત કરી છીએ, જે એને ઓલરેડી છે. ડેફિનેટ આર્ટિકલ. ડેફિનેટ આર્ટિકલ આવે ધ, મારો જવાબ આ છે. ટ્રાન્સલેશન કર્યું નથી. ઓકે. અહીંયા ઓલરેડી તમને આપ્યું છે બ્લેન્ક ફ્રેન્ડ્સ હી હેઝ. કયા મિત્રોની વાત કરું છું, કે જે એની પાસે ઓલરેડી છે. બોલનાર અને સાંભળનાર બંનેને ખબર છે આર્ટિકલ ધ આવે, એટલા માટે ધ ફ્યુ ફ્રેન્ડ્સ હી હેઝ આર ઓલ પુઅર. ઓકે. ચલો, અને લાસ્ટ ક્વેશ્ચન ઓફ ધ ડે, જોઈન ધ કરેક્ટ પેર. જોઈન ધ કરેક્ટ પેર. ચલો, આ બધા સ્ટડીઝ રિલેટેડ છે. સો સૌથી પહેલા શું આવશે, ઓર્નિથોલોજી ઇઝ સ્ટડી ઓફ બર્ડ્સ. તો સૌથી પહેલા જોઈ લ્યો, થિયરી ઓફ એલિમિનેશન કરી નાખીએ. તો પહેલામાં તો ટુ આવે, ટુ અહીંયા છે અને અહીંયા છે એટલે બી અને સી કાઢી નાખીએ. હવે આપણે જોઈ એન્થ્રોપોલોજી એટલે સ્ટડી ઓફ મેન. તો અહીંયા પણ 4 છે, અહીંયા પણ 4 છે, હજી આગળ જવું પડશે. ફિઝિયોલોજી એટલે સ્ટડી ઓફ બોડી. મારો જવાબ આ છે. ડન. થિયરી ઓફ એલિમિનેશનથી કરશો તો વાક્યો સાચા પડશે. સો ગાઈઝ, તમે જોયું ગુજરાતીમાં ટ્રાન્સલેશન કર્યા વગર વાક્યના જવાબ કેવી રીતે મળી શકે છે. હા, હું બિલકુલ નથી કહેતી કે ગુજરાતીમાં સમજવાની જરૂર નથી. હું કહું છું ગુજરાતીમાં ભાષાંતર કરવાની જરૂર નથી. કારણ કે તમે સ્પોકન ઇંગ્લિશના સ્ટુડન્ટ્સ નથી, તમે કોમ્પિટિટિવ એક્ઝામના સ્ટુડન્ટ્સ છો, ઓફિસર્સ બનવાના છો. ઓકે. જ્યારે ઓફિસર બનવાના હો, બની જશો, ત્યારે તમે ઇંગ્લિશમાં વાતચીત કરવા માટે સ્પોકન ઇંગ્લિશ કરી લેજો, ડેફિનેટલી માગવો પડશે. પણ અત્યારે કરવાની જરૂર નથી. ટ્રાન્સલેશન ઇઝ નોટ રિક્વાયર્ડ. સો તમે તમારી લાઈફને બહુ ડિફિકલ્ટ બનાવો નહીં. આ વાક્યને આમ કહેવા માગે છે, એ જે કહેવા માગતા હોય એનાથી આપને કોઈ મતલબ નથી. ગ્રામરના નિયમ વ્યવસ્થિત કરી લેશો. અને ગ્રામરના નિયમ છે કેટલા, થોડાક જ છે. ઓકે. આપણે આઈસની એક એપ ઓલરેડી બહાર પાડેલી છે. ઇંગ્લિશનો કોર્સ અવેલેબલ છે. જો મારું નામ ભૂલાઈ ગયું હોય તો હું ફરીથી મારું નામ કહી દઈશ. મારું નામ અનિતા છે, અનિતા જોન. પણ તમે કોડનો યુઝ કરશો અનિતા 10. ઓકે. અને આ સિરીઝ હું ચાલુ રાખીશ જ્યાં સુધી તમારી પરીક્ષા ના આવે. આ જ રીતે હું તમને સમજાવતી રહીશ. તમારે કાંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. હા, અને લાઈક કરજો, શેર કરજો, બને એટલા મિત્રોને ફાયદો થાય.
અને તમે જે સારા સારા કમેન્ટ્સ લખો છો એ કમેન્ટ્સ પણ લખજો. નેક્સ્ટ વિડીયો સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.